હા તો એવું તો શું થઈ ગયું? આપણે લાવવું પડ્યું ભાઈ 16 ટાયરવાળું મોટું ખટારું. હા તો મોટા વાત કંઈક એમ છે કે આપણે આવવાનું હતું ભાઈ ધોનેરા ને આ બાજુ ભાઈ પોપટલાલ મસ્ત મજાના તૈયાર થઈને ઊભા હતા અને પોપટલાલને મળીને આપણે નીકળી ગયા પાછા ધોનેરા બાજુ ને આવી ગયા ધોનેરાને પહેલાં મસ્ત મજાની પી લીધી ચા પીને આપણે નીકળી ગયા દુકાને જઈને આપણે કોમ્પ્યુટર ચાલુ કરી દીધા ને હવે કરવાનું દુકાનનું કોમ પાછું આપણે પાછું દુકાનનું કોમ કરીને નીકળી ગયા બજારમાં બાઇકને સેલ મારીને બજારમાં આવ્યા હતા બજારનો કોમ પૂરો કરીને આપણે આવી ગયા દુકાને જોયો તો આ બાજુ દીનાજીની દુકાને દિનોજી બેઠા હતા ને આ બાજુ ધવલભાઈ ને આ બાજુ અમારા પરણભાઈ ઠાકોર હતા ને એટલી વારમાં દિનેજી લાયા હતા ભાઈ નવા ચશ્મા તો બતાવતા હતા ભાઈ આપણે દિનાજીની ચશ્મા પહેરીને પાછો એક્ટિવાને સેલ મારે નીકળી ગયા પાછા બજારમાંથી કોમ યાદ આવી કે આપણે આવવાનું હતું પાછું કીડીનગરું પૂરવા તો આપણે નીકળી ગયા પાછા કીડીનગરું પૂરવા આપણે ભાઈ રેલવેની પાટાની બાજુમાં આપણે કીડીનગરું પૂરી દીધું પાછું કીડીનગરું પૂરીને આપણે આવી ગયા પાછા દુકાને બેઠા હતા એટલી વારમાં થઈ ગયો ઘરે જવાનો ટાઈમ તો આપણે આવી ગયા હતા પાછી ગાડી લેવા તો આ આપણે લઈ લીધી ગાડી નીકળી ગયા પાછા ઘર બાજુ તો આગળ બેઠા છે અમારા મુકેશભાઈ મહેન્દ્રભાઈ ચલાવે છે ગાડી તો આપણે નીકળી ગયા હતા પાછા ઘર તરફ જવા માટે જો આપણે પહોંચી ગયા હતા પાછા ડેડવાને ઉતારી દીધા મુકેશભાઈને હોમે આવતો તો મોટો ખટારો પછી આપણે નીકળી ગયા મોરથલ ગોમમાં જોયો તો આ બાજુ કમલેશભાઈ પગ મોસા ચડાવીને મોબાઈલ જોતા હતા અને આપણે નીકળી ગયા પાછા ઘર તરફ જવા માટે આવા નવા વિડીયો જોવા માટે તમે આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા ને મળીએ આપણે કાલના નવા વ્લોગમાં પાછા.